હવે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની પણ 15 ફેબ્રુઆરી આજુબાજુ આપણે પરીક્ષા લઈએ તો એની અંદર 2 પેપર છે. એક જે ભાગ છે ઓબ્જેક્ટિવ ટાઈપ છે અને બીજો નિબંધલક્ષી છે. એક હેતુલક્ષી છે, બીજો નિબંધલક્ષી છે. હેતુલક્ષી પરીક્ષાની અંદર જે લોકો પાસ થાય એના નિબંધલક્ષી પ્રશ્નપત્રો તપાસવાના છે. એટલે નિબંધલક્ષી પ્રશ્નપત્ર એટલે કે ગુજરાતી અને અંગ્રેજીનું પ્રશ્નપત્ર કે જેમાં તમને લાંબુ લખવાનું છે અને એનું એટલે કે આપણે 15 ફેબ્રુઆરીની આજુબાજુ એ પરીક્ષા લઈએ તો આપણે એની અંદર પણ આન્સર કીને બધું ફાઇનલ જે હેતુલક્ષી પ્રશ્નપત્ર છે એની આન્સર કી આપણે ફાઇનલ કરીએ એટલે 15મી માર્ચ સુધીમાં આપણે એનું પહેલા ભાગનું પરિણામ જાહેર કરીએ અને એમાં જે લોકો પાસ થયા છે એના પછી નિબંધલક્ષી જે પ્રશ્નપત્ર ગુજરાતી અંગ્રેજી ભાષાનું છે તપાસવાનું થાય. એટલે 15 માર્ચે આપણે એમનું પરિણામ જાહેર કરીએ તો અત્યારની જોગવાઈ એવી છે કે જે લોકોનું એમાં પાસ થાય છે પરીક્ષા બધાની લેવાની છે, નિબંધલક્ષી પ્રશ્નપત્ર પણ બધાનું લેવાનું છે અને એમાંથી જે લોકો પાસ થાય છે એ લોકોના જ પ્રશ્નપત્રો તપાસવાના છે. બરાબર. અમે સરકારને લખ્યું છે કે આને 2 ભાગમાં પરીક્ષા લઈએ, હેતુલક્ષી પરીક્ષા લઈએ અને હેતુલક્ષીમાં જે લોકો પાસ થાય એવું એ લોકોની નિબંધલક્ષી પરીક્ષા લેવાની થાય તો અમે ઝડપથી કરી શકીએ અને એમાં જેટલા લોકો પાસ નથી થયા એ લોકોના પ્રશ્નપત્રો એ લોકોની જવાબ વહીઓ અલગ કરી અને બાકીનાની લેવાની જે છે એ બાકીના પ્રશ્નપત્રો તપાસવાની જે પ્રક્રિયા છે એની અંદર જે સમય લાગે એ સમય આપણે બચાવી શકીએ. એટલે અમે સરકારને એવું સજેસ્ટ કર્યું છે જો નિયમોમાં ફેરફાર થશે તો પહેલો ભાગ આપણે હેતુલક્ષીનો પહેલો લઈ એનું પરિણામ બહાર પાડી અને પછી નિબંધલક્ષી પરીક્ષા લઈએ તો એ પરીક્ષા લેવાની પ્રોસેસ પણ સરળ બને અને બધાની જે લોકો પાસ નથી થયા એ લોકોએ એ પેપર આપવું પણ ના પડે. એટલે એ રીતનું થઈ શકે એટલે અમે સરકારને એ રીતની ભલામણ કરી છે. છતાં પણ અત્યારના નિયમ મુજબ આપણે જોઈએ તો 15 માર્ચની આજુબાજુમાં આપણે હેતુલક્ષીનું પરિણામ બહાર પાડીએ પછી જે લોકો પાસ થયા છે એવા લોકોનું આપણે નિબંધલક્ષી પ્રશ્નપત્ર તપાસવાનું થાય. ગયા વખતનું પીએસઆઈનું જે પરિણામ છે એ પ્રમાણે 40% લોકો 40% ઉપરના જે માર્ક્સ ગણીએ તો ગયા વખતે 1 લાખ લોકોએ પીએસઆઈની પરીક્ષા આપી હતી. એમાંથી 40% ઉપર લગભગ 41,000 લોકો હતા. એટલે કે 40,000 લોકોનું નિબંધલક્ષી જે ગુજરાતી અંગ્રેજીનું પેપર છે તપાસવાનું થાય. જીપીએસસીની અંદર વર્ગ 1-2ની જે પરીક્ષા લેવામાં આવે છે જેની અંદર 2500ની આજુબાજુ વિદ્યાર્થીઓ હોય છે અને 6 પેપર હોય છે એટલે 30,000 લોકોની પરીક્ષાના પ્રશ્નપત્રો તપાસવામાં એમને 4 મહિના અથવા એનાથી વધારે સમય થાય છે. એટલે જો આપણે 15મી માર્ચ પછી એ પ્રશ્નપત્ર તપાસવાનું શરૂ કરીએ અને એને અલગ પાડીને તપાસવાનું શરૂ કરીએ તો આપણા કિસ્સાની અંદર 5 મહિના જેટલા સમયની આપણે તૈયારી રાખવી પડે. એટલે એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. એટલે મોડામાં મોડા ઓગસ્ટ મહિનામાં આપણે એમનો પ્રશ્નપત્ર તપાસી અને ઓગસ્ટના અંતમાં આપણે એમનું પરિણામ આપી શકીએ